અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભનું નિવેદન સામે આવ્યું છે. રૂપાણી પરિવારને તપાસ પર પૂર્ણ ભરોસો છે. પીએમ અને ગૃહમંત્રી ગુજરાતના પનોતા પુત્ર છે. દરેક પીડિત પરિવાર તપાસ સમિતિ પર વિશ્વાસ રાખે. મારા બહેનના પત્રનો એર ઇન્ડિયાએ જવાબ આપ્યો. એર ઇન્ડિયા પીડિતો સાથે પત્ર વ્યવહાર કરી રહ્યા છે. આ પત્ર અને તપાસને કોઈ લેવા દેવા નથી. દરેક પરિવાર વચ્ચેનો ખાનગી પત્ર વ્યવહાર છે અને તેને ખાનગી જ રાખવો જોઈએ. પ્લેન ક્રેશની દરેક ઘટનામાં તપાસ લાંબી થતી હોય છે અને આપણે આ તપાસ પર ભરોસો રાખવો જોઈએ તેવું સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ દ્વારા કહેવામાં આવ્યું છે. ડોક્ટર ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે, તો એ તપાસ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી એના કોઈ પણ આઉટકમ પર કમેન્ટ ના જ કરવી જોઈએ. તો મને નથી લાગતું કે એ આ પ્રશ્ન વ્યાજબી છે. અને આપના પ્રશ્નનો જવાબ, ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે. એર ઇન્ડિયા તરફથી જે કમ્યુનિકેશન કરવામાં આવ્યું એના કમ્યુનિકેશનના જવાબમાં ન માત્ર અમે પણ બધા પીડિત પરિવારો કંઈક ને કંઈક ઈમેલ કમ્યુનિકેશન કર્યું હશે. તો અગેન ઇટ્સ અ પ્રાઇવેટ ડિસ્કશન બિટવીન ટુ કન્સર્ન પાર્ટીઝ. એક તરફ છે પીડિત પરિવારો અને એક તરફ છે એર ઇન્ડિયા, અને એર ઇન્ડિયાનો જવાબ પણ આપ્યો છે. તો આ મેટરને હવે છોડીને ચીકણી કરવાનો એ કોઈ અર્થ થતો નથી. આને એક ટાઈમલાઈનમાં બાંધવી અને ઉતાવળ કરવી એનો કોઈ અર્થ બનતો નથી. જે રિપોર્ટ આવશે, જે એનો નિષ્કર્ષ હશે, એ લોકો સમક્ષ પબ્લિક ડોમેનમાં મુકાઈ જ જવાનું છે. તો આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ અને જે તપાસ ચાલી રહી છે એના પર સંપૂર્ણ ભરોસો રાખવો જ જોઈએ.